મોબાઈલ ના જોયા કરો, મારી સાડી જુઓ ને કેટલી મસ્ત લાગે. તે મસ્ત જ લાગે ને બકા. 10,000 રૂપિયા નાખ્યા ચંદર, તે સારું જ લાગે. તો 10,000 નાખ્યા, એમાં આટલું મોટેથી શું કામ બોલો છો? તે બોલે જ ને 10,000 ની સાડી પહેરાતી હશે. 10,000 માં 10 વર્ષ નીકળી જાય. 10,000 ની સાડી. રક્ષાબંધનમાં દર વર્ષે મારી મમ્મી નવા જ કપડા કોરા પહેરાયા છે. તમે તો 10,000 નું લીધું, મારી મમ્મી તો 10 નહીં 20 25 નું લેતા હતા. તે 25,000 મોટી નવાની 10,000 ની સાડી પહેરાતા તોડમાં લીધી મેં. એટલે તમારા 25,000 માં આખા 6 જણાનું આવતું હતું. આ 10 નું ખાલી તારી એકલી નું આવ્યું. 25 નું અપાવતા હતા તે 25 માં 6 જણાનું થતું હતું. પૂછજે જરા. તો અરે રક્ષાબંધન ને દિવસે તારે મારી જોડે ઝઘડ્યા જ કરવાનું, બીજું કશું તને આવડતું જ નહીં. પણ તું ધંધા જેવા કરે છે તો. પણ મેં ખાલી તને એટલું કીધું કે મારી સાડી કેટલી મસ્ત છે, તેમાં કઈ બતાવ્યું કે 10,000 ની સાડી છે, પણ કહેવાની શું જરૂર હતી? કઈ બતાવવાની શું જરૂર હતી? તો કહો જ ને. પણ આ 10,000 માં તો કેટલું બધું થઈ જાય ખબર નહીં પડતી તને. 10,000 ની સાડી લઈ આવી મોટા સેલ છે પાછો. સેલ 50% ઓફમાં 20,000 ની સાડી 10,000 માં. બસ છેતરી ગયા તને 10,000 ની સાડી આલી. જે કરી ગયા તે હવે સંભળાવાનું બંધ કરશો તમે. આજે રક્ષાબંધન છે, મારે તમારી જોડે ઝઘડવું નહીં ને તમે મારી જોડે ઝઘડશો ને. એટલે મને કઈ મૂડ નહીં થતો ઝઘડવાનો. હવે આવું છે કે નહીં મારા ભાઈ ઘેર? હા તો ચલો ને, તૈયાર જ છું મેં તો. તૈયાર જ છું, ચાલો. કપડા પહેરીને આવવાનું આવું? હા તો હું કોરા નહીં પહેરતો, હું તો પહેરેલા જ પહેરું છું. આપણે કોરા બોરા મારા બાપા કોઈ દિવસ એવી રીતે પહેરાયા નહીં ને આપણને એવા શોખ નહીં કોરા કપડા પહેરવાના. આપણે ખોટા ખર્ચા કરતા જ નહીં. કમળમાં ચૂચાય તો કોઈ દિવસ એ કર્યું હોય ને પ્રસંગ માયડા હોય. હા તે તો એવું હતો. અમારે જે છે તે છે. હું તો આવો જ આવવાનો. લઈ જવું હોય તો બોલ, નહીં તો જઈ આય એકલી. ગજબ બેઇજ્જતી હે. બરોબર છે. એટલે તું કેવા હું માંગે છે જઈએ એટલે હા તો તને આવો લઈ જવો હોય તો બોલ, હું તો આવો જ આવવાનો. આ કપડા બદલી ના હો, મારે આ કપડા જોઈએ ના. મારી જોડે હું આવા કપડા મને લઈ જાઉં તને, હા તો બરાબર? એટલે જ કહું છું એકલી જઈ આય. જા ડ્રાઈવર બહાર ઉભો જ છે, ગાડીમાં જા બેસી જા તું. મારે આવવાની જરૂર નહીં. એમાં ત્યાં આવું તો મારે ખર્ચો જ થઈ જાય છે. મારા પૈસા બી બચશે એટલે. જ્યારે હોય ત્યારે હું ખર્ચો કરે છે. હા તો થઈ જાય તો કહો જ ને તને. તો અહીંયા આવું ને તો ખર્ચો થઈ જ જાય છે મારે. કેવું નહીં, રેવા દે. તો આજે મારા અમે ઝઘડવાનો મૂડ નહીં તાર જોડે, બરાબર છે? એટલે વધારે પડતું કશું બોલીશ ના. જયારે તમારા બહેનોને બધાને પૈસા આપો છો તમે, ત્યારે તો અમે કઈ નહીં બોલતા. મારા ભાઈઓને પૈસા આપવાના થાય એને 5,000 નું આપવાની છું મેં. તે રક્ષાબંધન પર બકા ભાઈ છે ને એ જ બેન ને આલે, અને તું છે ને તારા ઊંધા વ્યવહાર છે બધા. તું જાય ને એટલે તું ભાઈ ને આલે. એટલે ભાઈ નાનો છે પણ મારો. તો પાછા નવા નિયમ, નાનો છે તે આલે, નાનો છે તે. દર વર્ષે આલું છું. મારી મમ્મી દર વર્ષે અમને આપતા હતા કે લે બેટા ભાઈ નાનો છે ને એટલે. ભાઈ જોડે અમે લેતા નતા, ભાઈને આપતા હતા અમે નાનો હોય. બધા નવા નિયમો તમારા. નવા નિયમો કશું નહીં. જે નિયમ ચાલે છે ને મારો એ જ નિયમ ચાલશે અને એ જ નિયમ હું કરીશ. 5,000 રૂપિયા તારે મને લઈને આપવાના. મારા ભાઈને કપડા લઈ આપીશ બ્રાન્ડના. ઘરવાળો બ્રાન્ડ નહીં બે તને બ્રાન્ડ ના કપડા લઈ આવવાના. હા લઈ આવજે 5 નહીં 50,000 આલીશ તને. હું એના માટે જ કમાઉં છું યાર. ટેન્શન હું કામ લેત તું? એના માટે જ, તમારા માટે જ કમાઉં છું મેં. મારી બે બહેનો તો મારા કરતા 20,000 ના કપડા લઈને આવી એના માટે. તે બેનો અંબાણી 5,000 માંગ્યા. બેનો અંબાણી પૈણી છે પણ, અને અહીંયા નહીં અંબાણી. આ દુકાન વાળો છે એક. અંબાણી કશું નહીં, એ નોકરી જ કરે છે એ લોકો. નોકરી પર સારો પગારદાર છે ને ભાઈ, ઊંચી પોસ્ટ પર છે, મેનેજર ને. અહીંયા અમે મજૂરની પોસ્ટ પર હોય. કશું મેનેજર તમે બિઝનેસમેન જ છો, બરાબર? 7 નોકર રાખો છો ને? હા તો એટલે વાપરવાના, પૈસા ઉડાવવાના, ભેગા કરવાના. અહીંયા ભેગા કરીને કઈ ઉપર લઈને જવાના છે? તો પણ ઉડાઈ થોડી દેવાના. તો ખોટા વ્યવહારો કરે છે ને. મોટા જ્યારે હોય ત્યારે બસ રૂપિયા વાપર કરીશ. હવે તું ના વાપરે તે મારે નહીં વાપરવાના. એટલે વાપરો પણ આવા ખર્ચા ના કરો. 200 ની સાડી ને 10,000 આલીને આવે. કશું 10,000 હોય ને. જો આ પ્રિન્ટ જો એની પ્રિન્ટ જો કેટલી મસ્ત પ્રિન્ટ છે. જો કેટલી મસ્ત લાગે છે મારી પર. 10,000 હોય તો ને. આ 1 પીસ કહેવાય. કશે આવી બીજી સાડી જોવા નહીં મળે તને, એટલે 10,000 લે છે. એમને નહીં લેતા એના 10,000. અને વર્ષમાં 1 વાર ખર્ચો કરાવું છું મેં. ઘડે કંઈક ખાલી જો રક્ષાબંધન પર કરાવું છું, દિવાળીમાં કરાવું છું, પછી ઉત્તરાયણમાં કરાવું છું, નવરાત્રીમાં કરાવું છું, અને બીજું મારા બર્થડે પર કરાવું છું, આપણી એનિવર્સરી પર કરાવું. તો 1 વાર થયું 7 વાર થયું 7 વાર.
પેલા 7 વર્ષમાં 12 મહિનામાં 7 મહિના તો તારા ખર્ચા જ હોય છે આ બધા ખોટા. આટલો જ ખર્ચો કરાવું છું ને, હું કઈ વધારે કશું કરું છું? તું જા તું જતી આઈ જા. માન નહીં આવું. જા તું કઈ જતી આઈ જા. મારા એટલા 10,000 બચશે ને તો આવતા મહિને કામ લાગશે. જા. શાદોસ, તારે નાવું હોય તો તું નાવતો, અને તું જ્યાં સુધી તઈ નહીં આવે ને ત્યાં સુધી હું અહીંયા નહીં આવું. બરાબર છે? ये फंस गया. આ પાછું નવું લાવી. હવે તો મહિના પછી જ લેવા જવું. સારું યાર, આ મહિનાનો ખર્ચો બચી જશે. તું બોલ્યા? કઈ નહીં તું આવતી ના. હમણાં જયું હું આવું ના થયું બરાબર છે? ઓકે, લેવા જ નહીં જવું. હવે જોઉં છું. ના આવે તો વધારે સારું. 1 મહિનો ટેન્શન તો નહીં. જો તઈ જવું ને તો પાછા થિયેટરમાં જાય, પીઝા ખાવા લઈ જાય. એ પાછું ડોમિનોઝ ના ખાવાના. એક જ મોટો પીઝો 800 નો. હવે આખી પલટન આવી હોય એટલે મોટા જમાઈ નહીં તો ઘણી જ થઈ જાય. અને કેટલાના ઓછામાં ઓછું 5-6 હજારના પીઝા ખાઈ જાય. અને પાછું થિયેટરમાં જાય 500 વાળી ટિકિટ એટલે પાછા 5-7 હજાર. એટલે 10-12 તો આમ જ ઉડી ગયા. 5,000 ભાઈને આલવાના એટલે 15 ને 5 20 ની ગણી. આના કરતા સારું જવું જ નહીં આ વખત. જયરામજી કી દૂરથી સલામ. અને એ ના આવે ને તો બી સારું. 1 મહિના, આ મહિનાનો ખર્ચો બચી જશે મારે. No.